દાંતા તાલુકા મથકના મુખ્ય પિકઅપ સ્ટેન્ડ અને બજાર વિસ્તારમાં પડેલા ખાડા તથા ગંદકીના સામ્રાજ્યને કારણે મુસાફરો અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। દાંતા તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં આજે અહીં વિકાસના નામે વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ છે। દાંતાનું મુખ્ય પિકઅપ સ્ટેન્ડ અને બજાર વિસ્તાર હાલ ભારે ખાડા અને કાદવ કીચડથી ખદબદી રહ્યો છે। આ માર્ગ દાંતા અને આસપાસના 100 થી વધુ ગામોને જોડતી મુખ્ય જીવાદોરી સમાન છે, જ્યાંથી રોજના 100 થી વધુ બસો અને હજારો મુસાફરો પસાર થાય છે। નજીકના દિવસોમાં જ યાત્રાધામ અંબાજીનો ભાદરવી પૂનમનો પ્રખ્યાત મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી લાખો પદયાત્રીઓ અંબાજી જવા માટે આ જ રોડ પરથી પસાર થશે। જો આ રસ્તાની હાલત નહીં સુધરે તો યાત્રાળુઓ માટે અકસ્માત નો મોટો ભય ઉભો થાય તેમ છે। બસ સ્ટેન્ડથી બજાર સુધીના સમગ્ર રસ્તા પર પડેલા મોટા મોટા ખાડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વૃદ્ધો અને બાળકો માટે ચાલીને નીકળવું પણ જોખમી બન્યું છે। સમગ્ર સ્ટેન્ડ વિસ્તારમાં કચરો, પ્લાસ્ટિક અને દૂષિત પાણી એકઠું થતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। તાલુકા મથક હોવા છતાં આ બસ સ્ટેન્ડ પર મહિલાઓ માટે શૌચાલય કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાનો ભારે અભાવ વર્તાઈ રહ્યો છે, જે અત્યંત શરમજનક બાબત છે। સૌથી ગંભીર બાબત એ છે કે દાંતામાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને તાલુકા પંચાયત જેવી વહીવટી કચેરીઓ આવેલી છે। તમામ સરકારી અધિકારીઓ દરરોજ આજ રસ્તા પરથી પોતાની ગાડીઓમાં પસાર થાય છે, તેમ છતાં તંત્રની ઉદાસીનતા અને નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। દાંતાની બગડેલી હાલત અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અધિકારીઓ પોતાની એસી ગાડીઓમાંથી બહાર નીકળ્યા વગર જ ફાઇલો પર સહીઓ કરી દે છે અને જમીની હકીકત જોવાની કોઈ તસદી લેતા નથી। અંબાજીનો ભાદરવી મેળો માથે આવી રહ્યો છે, ત્યારે લાખો યાત્રાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા માંગ કરી છે કે અંબાજી મેળો શરૂ થાય તે પહેલા 7 દિવસની અંદર આ રસ્તાના ખાડા પૂરીને નવો ડામર રોડ બનાવવામાં આવે। આ સાથે જ બસ સ્ટેન્ડમાં યુદ્ધના ધોરણે સફાઈ કરાવીને મહિલાઓ માટે શૌચાલય અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી કડક રજૂઆત કરાઈ છે। દાંતા તાલુકા મથકની આ દયનીય સ્થિતિ પાછળ રાજકીય નેતાઓની નિષ્ક્રિયતા, વહીવટી તંત્રની આળસ અને જવાબદાર અધિકારીઓની બેદરકારી મુખ્ય કારણ છે। લાખો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક જનતાની સુરક્ષા તથા આરોગ્ય સામે સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યા છે। જો અંબાજીના મેળા પહેલા રસ્તા અને બસ સ્ટેન્ડની સુવિધાઓમાં સુધારો કરવામાં નહીં આવે અને આળસુ અધિકારીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો શ્રદ્ધાળુઓની હાલાકી માટે સીધું તંત્ર જ જવાબદાર રહેશે। સાજન ઠાકર, BK ન્યૂઝ ચેનલ, દાંતા।